તમારા બધાનું સ્વાગત છે મારી યુટ્યુબ ચેનલ કેપી હોમ ફૂડ્સમાં। આજે આપણે મસ્ત ગુજરાતી ખીચડી કઢી બનાવીએ છીએ, તો ચાલો હું તમને મારી રેસીપી બતાવું। તો શરૂ કરીએ। તો અહીંયા મેં આ માપ લઈ લીધું છે, 1 વાટકી ચોખા, 1 વાટકી તુવેરની દાળ, બંનેનું માપ સરખું છે। હવે એને મિક્સ કરીને સરસ ધોઈ લઈશું। સિમ્પલ અને સાદી જ બનાવવાના છે। તો સરસ દાળ ચોખા ધોઈ લીધા છે। હવે એને આપણે 15-20 મિનિટ સુધી રહેવા દઈશું। હવે આપણે એમાં ઘી નાખીશું 4-5 ચમચી જેટલું અને બરાબર ગરમ થવા દઈશું। મસ્ત ઘી ગરમ થઈ ગયું છે। 1 ચમચી રાઈ નાખીશું। રાઈ મસ્ત ફૂટી ગઈ છે। 3-4 નંગ આપણે સૂકા મરચાં લઈશું, 4-5 લવિંગ ને 1-2 ટુકડો તજનો નાખી દઈશું। થોડી સ્વાદ પ્રમાણે મીઠું। તો હવે સરસ વઘરાઈ ગઈ છે ખીચડી મસ્ત। હવે એને 2 થી 3 વિસલ કરી લઈશું। એમાં 1 વાટકી જેટલું દહીં, એ જ વાડકીના માપથી 2 વાડકી પાણી લઈશું। અહીંયા મેં 3-4 ચમચી જેટલો લોટ લીધો છે ચણાનો। હવે આપણે એને વલોવી લઈશું। તો અહીંયા બરાબર દહીં, છાશ, પાણી બધું લોટ બધું મિક્સ કરીને સરસ વલોવી લીધું છે। હવે આપણે એને વઘાર કરી લઈશું। હવે આપણે વઘારવા માટે 2 ટેબલસ્પૂન જેટલું ઘી લીધું છે। ઘી સરસ ગરમ થવા દઈશું। તો ઘી સરસ ગરમ થઈ ગયું છે। 2-4 મરચાંના ટુકડા લઈ લઈશું, થોડા મેથી દાણા, અડધી ચમચી જીરું, આદુ મરચાંની પેસ્ટ। હવે આપણે થોડી એવી હળદર નાખવાની। હવે આપણે વઘાર રેડી લઈશું। સ્વાદ અનુસાર મીઠું લઈ લઈશું। થોડો એવો ગોળ લઉં છું, તમે ના ખાતા હોય ગળપણ તો નહીં નાખવાનું। હવે એને બરાબર મિક્સ કરી હલાવી લેવાનું અને ઉકાળી દેવાની કઢી, સરસ ઉકાળવા દેવાની ધીમા ગેસે। હું 1 ચમચી જેટલી તાજી મલાઈ લઉં છું। એનાથી ટેસ્ટ બહુ સરસ આવે છે। થોડી વાર એને ઉકળવા દઈશું। હવે આપણે કુકર જોઈ લઈશું। તો આપણી ખીચડી બનીને મસ્ત રેડી થઈ ગઈ છે। તો કઢી મસ્ત ઉકળીને રેડી થઈ ગઈ છે। હવે આપણે થોડા ધાણા લઈ લઈશું। હવે એને એક બાઉલમાં કાઢી લઈએ। મિત્રો, આપણી ખીચડી કઢી બનીને રેડી છે। જો તમને આ મારી રેસીપી ગમી હોય તો વિડીયોને લાઈક કરજો, સબસ્ક્રાઈબ કરજો અને તમારા ફ્રેન્ડ જોડે શેર કરજો। હવે મળીશું એક બીજી રેસીપી સાથે। ત્યાં સુધી બધાને જય સ્વામિનારાયણ।